નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં એક ડિટેલ્સ કહી દો કે બધા તાલુકા જિલ્લાની ભેંસો છે, તો તમે આ વિડીયો પૂરો જુઓ। તો શરૂઆત કરતાં એક નંબર ઉપર તમે ભેંસ જુઓ। આ ભેંસ વેચવાની છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, ચોથા વેતરમાં છે અને વ્યાવાની વાર છે, હજી 7 મહિનાનો ગાભ છે। ટોટલ જવાબદારીવાળી ભેંસ રહે છે। આ આછળની વાત કરીએ તો 4 આછળ કમ્પ્લીટ છે। આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો ને હાડ ગજુ પણ જોઈ શકો છો। હાલ 7 મહિનાનો ગાભ છે। તમારે ડોક્ટરી કરાવી લેવાની પણ છૂટ, ટોટલ જવાબદારી રહેશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। દૂધમાં પણ બહુ સારી છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો અને જોઈ શકો છો। આપણે કિંમતની વાત કરીએ તો 60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં પણ થોડો ઘણો માન રહેશે એવું માલિકનું કહેવું છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ, લોકેશનની વાત કરીએ તો ગાગા બતેડી આ ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જશે ભેંસ। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે। ભેંસ તમે જોઈ શકો છો, પહેલા વેતરમાં છે, પહેલા વેતરનું છે। હાલ હજી કાચી છે, વ્યાવાની વાર છે, 35 થી 40 દિવસની વાર છે વ્યાવાની। 35-40 દિવસની વાર લાગશે ભાઈ વ્યાવાની। સાવ સોજી છે, ખડાઈ બહુ સારી છે, નવ સુંદરી છે, નવ સુંદરી ખડેલી છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી રહેશે, ઊંચાઈ લંબાઈમાં સારી છે અને હાડ ગજામાં પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। ફોટોના માધ્યમથી પણ તમે અંદાજો લગાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી, ખડેલું જ છે, એમાં પણ તમે જોઈ શકો છો। સારું છે, ઊંચાઈ લંબાઈ હાડ ગજુ પણ સારું છે અને બધી જવાબદારી રહેશે એવું માલિકનું કહેવું છે। ગામની વાત કરીએ, કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં ફેરફાર થશે ભાઈ। અને ગામની વાત કરીએ તો લોકેશનની વાત કરીએ તો પાડિયાદર ગામ છે, બોટાદ તાલુકો છે ને બોટાદ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ। આ ભેંસ તમે જોઈ શકો છો, ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે। ટોટલ જવાબદારી રહેશે, તે તમે વિડીયોના માધ્યમથી અંદાજો લગાવી શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલ અને સારા નસલ બ્રીડની ભેંસ છે। હાલમાં દૂધ કેટલું કરે તો દૂધની વાત કરીએ તો 7.5 લીટર જેવું દૂધ કરશે હાલમાં, અને ત્રીજું વેતર વ્યાણી છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ ત્રીજા વેતરમાં વ્યાણેલી છે અને 7.5 લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરે છે। તમારે 2 થી 3 ટાઈમ દોરાવી લેવાની છૂટ, બધી જવાબદારી રહેશે, ઊંચાઈ લંબાઈમાં હારી છે અને હાડ ગજામાં પણ પૂરી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો। કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં ભાઈ એવું માલિકનું કહેવું છે। આપણે આ કિંમતની વાત કરીએ તો 1,70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ। ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, બીજા વેતરમાં વ્યાણેલી 8મો મહિનો ખાલી નીકળી, બીજા વેતરમાં વ્યાણેલી હતી, ગાભણ હતી પણ હાલ 8મો મહિનામાં ખાલી નીકળી। આગલા વેતરમાં 11 લીટર જેવું દૂધ હતું એવું માલિકનું કહેવું છે કે ભાઈ આગલું વેતર હતું એમાં 11 લીટર જેવું દૂધ હતું। હાલ 20 દિવસનું બીજદાન કરાવેલ છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ 20 દિવસ થયા છે, બીજદાન કરાવેલ છે એવું, અને આગલા વેતરમાં 11 લીટર જેવું દૂધ હતું અને ફરી ગઈ છે, શું કે ઠાલી નીકળી। 8 મહિનાનો ગાભ ચેક કરાવ્યો તો ઠાલી નીકળી એવું માલિકનું કહેવું છે ભેંસનું। બીજા વેતરમાં જ વ્યાણેલી હતી, આ ત્રીજું વેતર વ્યાસે અને 20 દિવસ થયા છે, બીજદાન મુકાવેલ છે એનું। અને કિંમતની વાત કરીએ તો 70,000 કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તમે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કુતિયાણા તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ભેંસ। ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, કાલે વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ કાલે જ વ્યાણેલી છે, બીજું વેતરમાં છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં પણ સારી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો કે ભાઈ કાલે વ્યાણેલ છે। પારું પણ તમે જોઈ શકો છો, આ ભાઈ તમે ઓર પણ તમે જોઈ શકો છો એવું માલિકનું કહેવું છે। સાવ સોજી ભેંસ છે, દોવામાં પણ સાવ સોજી છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે અને હાડ ગજામાં પણ સારી છે।
ટોટલ જવાબદારી રહેશે, 4 આછળ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. સાવ સોજી છે, સારી છે અને ફોલ્ટ વગરની સારી ભેંસ છે. કોઈ અને ક્વોલિટી પણ સારી છે. ભેંસનો ઘાટ પણ તમે જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં પણ ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડિયા ગામ છે, માળિયા હાટીના તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ટોટલ જવાબદારીથી આપવાની છે અને એવું માલિકનું કેવું છે કે સારી છે, ઊંચા લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે. ટોટલ જવાબદારી રહેશે ભાઈ. હાલ હજી ગાભણ છે એવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. માલિક સાથે વાત કરી અને પણ પૂરી ડિટેલ્સ અને વિડીયો પણ મેળવી શકો છો એવું માલિકનું કેવું છે. કિંમતની વાત કરીએ તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે ભાઈ, તેમાં ફેરફાર થશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ લોકેશનની તો તથિયા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે. હાલ 15 દિવસની કાચી છે. બીજી ડિટેલ્સની વાત કરીએ તો 15 દિવસની અંદર વ્યાઈ જશે. 15 દિવસની વાર છે વ્યાવાની. કાચી છે, બીજા વેતરમાં વ્યાસે. પહેલા વેતરમાં પણ સારામાં સારું દૂધ કરતી ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે ભાઈ અને ટોટલ જવાબદારી રહેશે. બીજા વેતનમાં વ્યાવાની વાર છે હજુ. 15 દિવસની કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પૂરી છે, હાડ ગજુ પણ સારું છે અને 4 આસળમાં કોઈ જાતનો ફોલ્ટ નથી. આહનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને તે તમે વિડીયોના માધ્યમથી ભેં પણ જોઈ શકો છો, ભેંનો ઘાટ પણ જોઈ શકો છો. જાફરાબાદી નસલની ભેંસ છે એવું માલિકનું કેવું છે અને ટોટલ જવાબદારીથી આપવાની છે. કિંમતની વાત કરીએ તો 1,35,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સાલોલી ગામ છે, મહુવા તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે ભાઈ, વ્યાણી છે, 2 મહિના થયા છે વ્યાણી. તેના બીજા ડિટેલ્સની વાત કરીએ તો ત્રીજા વેતરમાં વ્યાણેલી છે અને 2 મહિના થયા છે વ્યાણી. તેના આપણે દૂધની વાત કરીએ તો સવાર સાંજ 5 લીટર જેવું દૂધ કરે છે અને ખાણ ઉપર દોઈ લેવાની છૂટ. ઊંચા લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામ પણ સારી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. હાડ ગજુ પણ તમે જોઈ શકો. આ પણ જાફરાબાદી નસલની ભેંસ છે. ટોટલ જવાબદારી રહેશે, 4 આચળ પણ કમ્પ્લીટ છે અને આનો કોઈ જાતનો ફોલ્ટ નથી. કોઈ ખાટખાપણ વાળી ભેંસ નથી અને સારી નસલ, સારી ક્વોલિટી વાળી અને ક્વોન્ટિટી વાળી ભેંસ છે. દૂધમાં પણ 5 લીટર જેવું બંને ટાઈમ દૂધ કરે છે અને ખાણ ઉપર તમારે કમ્પ્લીટ દોઈ લેવાની છૂટ. 2 થી 3 ટાઈમ તમારે દોરાવી લેવાની છૂટ. કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો હનુમાનગઢ ગામ છે, રાણાવાવ તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. હાલ 8 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ 8 મહિનાનો ગાભ છે. ટોટલ જવાબદારી રહેશે ભાઈ ભેંસમાં. ઊંચાઈ લંબાઈ પૂરી છે, હાડ ગજુ પણ સારું છે અને 8 મહિનાનો ગાભ છે. તમારે ડોક્ટરી કરાવી લેવાની પણ છૂટ અને માલિક કે એ પ્રમાણે સાબુ હોય તો પણ છૂટ, તેવું માલિકનું કેવું છે. વ્યાસે તે બીજા વેતરમાં વ્યાસે. પહેલા વેતરમાં પણ સારામાં સારું દૂધ હતું. હાડ ગજુ પણ તમે જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. જાફરાબાદી નસલની ભેંસ રહેશે અને બહુ સારી સોજી અને સસ્તી ભેંસ છે. કિંમતની વાત કરીએ તો 1,05,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો પણ ફેરફાર થશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સિંગસર ગામ છે, સુત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ. આ ભેંસ વેચવાની છે, ત્રીજા વેતરમાં છે, વ્યાણેલી છે. દૂધની વાત કરીએ તો 5 લીટર બંને ટાઈમ દોવા દે છે. વ્યાણી એને 1 મહિનો થયો છે અને બધી જવાબદારી લેવામાં આવશે. 4 આસણ કમ્પ્લીટ છે. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને ગરમીનો પણ કોઈ ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે. સારી ભેંસ છે અને ઊંચાઈ લંબાઈમાં સારી છે ને હાડ ગજામાં પણ સારી છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો. કોઈ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે. બધી જવાબદારીવાળી ભેંસ છે. કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે,
તેમાં ફેરફાર થશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સલાલા ગામ છે, ધારી તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.